આ છે કીર્તિ પટેલ, જેને આપણે બધા ઓળખીએ છે, બરાબર? તમે ઓળખો છો, હું ઓળખો. કીર્તિ પટેલ હમણાં બહારનો અવાજ જોવો તો ખરો તમે કેટલો આવે છે. કીર્તિ પટેલ હમણાં રાજુ ભમર હારી લડાઈ એક લડી રહી છે, બરાબર? બે નકાબ કરવા હાટું. અને સપોર્ટ કરે છે કોને? નૈના બારૈયાને. નૈના બારૈયા માટે આ લડાઈ લડે છે, બરાબર? હવે આમાં કીર્તિને હું લેવા દેવા? નહીં લેવા નહીં દેવા, તો એ લડે છે, બરોબર? ઓલી બારૈયાની છોકરી છે, ભામણની છોકરી છે, આ પટેલ છે, બરોબર? અને ઓલો આયર છે, તો એની હારી લડી રહી છે. નથી બીતી કે નથી ઓલી થાય, બરોબર? તો હું એમ કહેવા માંગુ કે એક છોકરી થઈને જો એટલી હિંમત હોય તો કોઈ બધા ક્યાંય ગયા. નવનીત બાલદિયા વખતે જે સુરત થી બગદાણા દોડતા હતા એ કોઈ બધા ક્યાં છે ત્યારે, હે? બરોબર. આજ તે ભમર રાજુ ભમર છે ને, અને તમે બાજા થઈ જયરાજ ભમર જ હતો ને. અને એક અત્યારે બીજો આયર, અને એનું નામ તો મને નહીં દઉં, એનો ફોટો છે, બધું છે મારી પાસે, નહીં દઉં. ભમર નો છોકરો તમારી કોઈની છોડી લઈને સુરત થી વિયો ગયો છે. એનો બાપ બીવે છે, રાતા પાણીએ રોવે છે, બરોબર? તો અત્યારે કોઈ ક્યાં ગયા? વિશાલ ચાવડા, ચિરાગ ઝાલા, બધા પાણી વાળા છે, બધા ક્યાં છે અત્યારે, બરોબર? એના બાપને મેં સોરીના બાપને મેં કીધું, તમે મને મારી લાઈનમાં આવો, કા વિડીયો બનાવો, કા ફોટા મને આપો, મૂકી દઉં. તો એ ભાઈ એટલો બધો બીવે છે ને કે મને બીક લાગે, એટલો બધો બીવે છે કે કાંઈ કરવા નથી માંગતો. એ કે છોકરાનો બાપે છોકરાને હારી છે, છોકરાને લાખ રૂપિયા દીધા ને કીધું જા છોડી લઈને વ્યો જા, હું બેઠો છું, બરોબર? હવે તમે વિચાર કરો, તમારી દીકરી તમારા ઘરમાંથી કાઢીને લઈને વી ગયો, તો હા હારો તમે ત્યારે કોઈ બોલતા નથી ને સપોર્ટ નથી દેતા, એનો બાપ રાતા પાણી રોવે છે. આટલા બધા તમે બધા ડરપોક છો કોઈ બધા, હે? તે રીતે બહુ બધા પાણી વાળા થતા હતા, સુરત થી બગદાણા દોડતા હતા. ત્યારે સુરતનો કિસ્સો કેમ નહીં સાંભળતા? કેમ એના બાપને કોઈ સાનું રાખવા નથી જતા? કેમ એના બાપને કોઈ ન્યાય નથી અપાવતા? એના બાપે 20 વર્ષ કરી, હું એનો કોઈ હક નથી, એનો કોઈ અધિકાર નથી એના બાપનો એની દીકરી ઉપર. એક તો દીકરી ઘરમાંથી કાઢીને લઈને વી ગયા, ઉપરથી બીવે છે. વિચાર કરો તમે, બાપ બીવે છે. વિચાર કરો કેટલી શરમજનક વાત છે કોઈ તમારી માટે. આ કોઈને કહું બધાને, હું બહુ હોશિયારી બાળતા હતા ને, માધાતાના બાળ ક્યાં છો અત્યારે? માધાતાના બાળ બધા અમારી પાસે મદદ માંગવા આવે છે કે અમારી મદદ કરો. અમે શું મદદ કરી? અમે બાંધવા જઈએ એની હારી? અમે શું મદદ કરવી? હે? જયારે તમે જ લોકો નથી આગળ આવતા તો અમે શું કરવી? તો આવો આગળ, આ કિસ્સો બહાર લાવો, જેને જોતો હોય ને ફોટો એ સિક્રેટમાં મને કહેજો, હું આપી, મારી પાસે ફોટા છોકરાના હોતા, બરાબર? કોણ લઈને ગયો છે એ બધું મને ખબર છે. આવજો મારી પાસે, હું દેખાડીશ તમને, બરાબર? એટલે છે ને, તેથી બહુ બધા નવનીત બાલિદ્યાની કઈ આબરૂ નહોતી ગઈ. નવનીત બાલિદ્યાનો ખાલી હાથ જ ભાંગ્યો હતો, પણ અત્યારે તમારી આબરૂ કાઢીને લઈ ગયા તમારા ઘરમાંથી. દીકરી છે ને એ ઘરની આબરૂ જ કહેવાય, તમારી પાઘડી જ કહેવાય. તમારી પાઘડી ઉસાઈને લઈ ગયા અત્યારે, બરાબર? અને તોય દીકરીનો બાપ બીવે છે. વિચાર કરો તમે. તમારી કરતા તો કીર્તિ હારી કહેવાય. તમારી કરતા તો એક છોકરી, પટેલની છોકરી, ને પટેલ તો આ બધા વરણથી દૂર જ રહે, તમને ખબર છે ને? તો આ પટેલની છોકરી એક સિંહણ થઈને લડવા તૈયાર છે, તો તમે કોઈ નથી લડી શકતા ભમરની સામે, આયરની સામે? એમ મારે કહેવાનું તમને બધાને. પેલા ભાઈ ભાઈ કરતો હતો, બેન બેન કરતો હતો, બેન બેન કરતો હતો, અને બેન બેન કરીને ભાણિયા પેદા કરવા લઈને વી ગયો. એટલે કોળી હોય ને એમ બધાના વિડીયો શેર કરી દેજો.